ફ્રેન્ડ મળી ગયા છે આપણી સાથે. કાકા જો રિક્ષા ચલાવે છે. પણ કાકા હાય ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે જવાનું છે કામ પર વલસાડ. તો આપણું બેગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, આપણી ટ્રેનનો ટાઈમ છે 7 વાગ્યાનો. તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી. હવે સીધા આપણે પહોંચીએ રેલવે સ્ટેશન. ફાઇનલી ગાડી પાર્ક થઈ ગઈ છે આપણી, જોઈ શકો છો. ગાડી અહીંયા બહાર પાર્ક કરવી પડે છે. તો જો અહીંયા અત્યારે મેટ્રોનું કામ ચાલુ છે સુરત સ્ટેશન પર. તો અહીંથી ને આપણે ચાલીને સ્ટેશને જઈએ મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી સ્ટેશન પહોંચી ગયા છીએ. આપણે જે ગાડીમાં જવાનું છે કચ્છ એક્સપ્રેસ, થોડીક વારમાં આવવાની છે. તો આપણી ગાડી આવી ગઈ છે ફાઇનલી મિત્રો. માલ ગાડી નીકળે, આપણી ગાડી નથી ભાઈ. મજા આયા. આપણી ગાડી આવી ગઈ છે ભુજ બાંદ્રા. ફાઇનલી જગ્યા મળી ગઈ છે આપણને ઉપર બેસવાની. નીચે તો કે છે નહીં, ફૂલ ટ્રાફિક છે આજ. આ ભાઈ જ આપણને જગ્યા આપી છે. તો ફાઇનલી વલસાડ પહોંચી ગયા મિત્રો. જોઈ શકો વલસાડનું સ્ટેશન. હવે અહીંયાથી આપણે ચાલીને જવાનું છે ડૉક્ટર અંજના ટંડેલમાં. કેમ કે વલસાડમાં આપણી પાસે બાઇક નથી એટલે ચાલીને કામ કરવું પડે મિત્રો. વલસાડ સ્ટેશન. તો ચાલો હવે ચાલવા મળીએ. 1 કિલોમીટર ઉપર છે, 1.5 કિલોમીટર, 10-15 મિનિટ લાગશે. હવે રિક્ષામાં બેસી ગયા આપણે. ફ્રેન્ડ સર્કલ મળી ગયું છે. હા ભાઈ, આ મિત્ર પણ સાથે જ છે આપણી. હા ભાઈ કે આપણું શૂટિંગ નહીં લેતા, એ બહુ ફેમસ છે એટલે. મિત્રો ફાઇનલી આપણે જે ડેસ્ટિનેશને પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા, ડૉક્ટર અંજના ટંડેલ. પણ હજી કોઈ આવ્યો નથી સ્ટાફ. તો ક્લિનિક હજી બંધ છે. તો સ્ટાફ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવી પડશે. તો ફાઇનલી ક્લિનિક ઓપન થઈ ગયું છે ને આપણે હવે કાર્ડ આપવાનું છે. તો કાર્ડ આપી દઈએ, કેમ કે અહીંયા 10 જ કાર્ડ લે છે. મોર્નિંગમાં જે વહેલા આવે એ લોકોના 10 કાર્ડ સિલેક્ટ થાય એટલે આપણે પહોંચી ગયા છીએ વહેલા. ઓકે સાહેબ, મોર્નિંગ. મેડમ આવવાના? આપણે કાર્ડ આપી દીધું છે હવે અંદર. તો સુરજ દાદા ઉગી ગયા છે મિત્રો. હવે આપણે નાસ્તો કરી આવીએ. તો હવે આપણે આવી ગયા છીએ જલારામ ખમણમાં. તો હવે નાસ્તો આપણે બટાકા પૌવા લઈ લીધા છે મિત્રો. એ આપણા ફેવરિટ છે. ચાલો બધાય નાસ્તો કરો. હવે આપણે નાસ્તો કરી લીધો છે અને ફરી પાછા મેડમમાં જઈએ. ત્યાં બેસવું પડશે 10 વાગ્યા સુધી. ત્યાં સુધી આપણે આપણો વિડીયો એડિટ કરી નાખીએ મિત્રો. છે આઝાદ ચોક, વલસાડ. હવે મિત્રો આપણે મેડમનો કોલ કરી એને મળી અને જઈએ છે મહેન્દ્ર શર્મા, મહેન્દ્ર ટંડેલમાં. તો આપણે અહીંયા ચાલીને જ જવાનું છે બધે. જોઈ શકો છો તમે, કબૂતર બધા ચણે છે. તો મિત્રો હવે આપણે ફાઇનલી ડૉક્ટર હાર્દિક ટંડેલમાં પહોંચી ગયા છીએ. તો હવે આપણે પાછા દીપકભાઈ થઈ ગયા છીએ. શું કેવું દીપકભાઈ, વલસાડમાં પણ કાંઈ ઘટે જ નહીં ભાઈ. એમાં એટલે જો વલસાડમાં એવા હોય અને અહીંયા કહેવાય ને સુરત તો આપણે ગાડી હોય કે પણ પોતે ગાડી બેસી કરવા. અહીંયા તો આપણે વોકિંગ કરવું પડે. અહીંયા તો બધા ચાલીને જવાનું ભાઈ. અને તડકો પણ અત્યારે ફૂલ થઈ ગયો, વાગી ગયા છે 12. રિક્ષા કરો તો મોંઘું પડે, ચાલે જવું વધારે. અહીંયા રિક્ષા ના કરવાની, રિક્ષામાં મોંઘું પડે બધે ફરવાનું. હવે આપણે પાછા મળીએ ચાલવા. જો સબ્જી માર્કેટ આવી ગયા અહીંયા. આવું છે ભાઈ વલસાડનું વાતાવરણ એકદમ મસ્ત. સાહેબનો કોલ કરીને નીકળી ગયા છીએ. જઈએ છીએ આપણે ભાવના છેડા.
તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ડૉક્ટર ભાવના છેડામાં આઝાદ ચોક. મેડમમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે અને પેશન્ટ પણ વધારે છે એટલે આપણે અહીંયા બહાર બેઠા છીએ. પોલીસ ચોકી છે આઝાદ ચોક પોલીસ ચોકી, ત્યાં બીજા બી ફ્રેન્ડ સર્કલમાં છે ટોરેન્ટ વાળા, ટોરેન્ટ ફાર્મા ઉચ્ચ અધિકારી છે, થોડાક મોટી કંપની વાળા. कैसा लगा मेरा मजाक? આઈફોન લેવલના. હા આઈફોન લેવલના છે ને અમારા દીપકભાઈ તો છે જ. मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है વેઇટ કરીએ બીજું હું ભૂખ લાગે તો ખાઈ આવશે ને પછી પાછા કોલમાં આવ્યા 1:30 વાગે 2 વાગ્યાની ટ્રેન છે પાછા સુરત સીધા જ. હવે આપણે મેડમનો પણ બતાવીને જઈએ છીએ ચાય લીલા. હા એટલ પટેલ ડૉક્ટર બેસે છે અને મળવાનું છે. ફ્રેન્ડ મળી ગયા છે આપણી સાથે. કાકા જો રિક્ષા ચલાવે છે. પણ કાકા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर કાકા ઉલાડે જાય રિક્ષા ને પણ કઈ ઘટે જ નહીં, એટલી ફાસ્ટ ચલાવે છે ભાઈ. હા હા એ બરાબર છે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? કાકાને પંપ નજીક આવી ગયો એ દેખાણું નહીં એટલા માટે ઉલાડી દીધો. પણ કઈ નહીં, કેમ કે પાછળથી બી સ્પીડમાં બાઇક કે કઈ વાહન આવતું હોય તો હટી જાય એટલા માટે કાકાએ ઉઠાવી દીધો છે. હા, બીજાનું જોવાનું મિત્રો તમારે કોઈ. ફાઇનલી પહોંચી ગયા મિત્રો ને મળીએ હવે મેડમને, પછી જવાનું છે પાછું સ્ટેશન. નાસ્તો કરવા રસ્તામાં જો આવું છે સાદું સાદું બધું. છાશ લીધી, સમોસા, વડાપાઉં. તો પરિવાર મિત્રો આવી ગયા છે આપણે વલસાડ સ્ટેશને. આ છે આપણું વલસાડ સ્ટેશન. ટિકિટ લાય ટ્રેનમાં બેસી જાય. તો અહીંયાથી આપણે શોર્ટકટ પકડવાનું છે અને હા પોલીસ વાળા આવ્યા હોય તો પકડી લે, પણ હવે છે નહીં એટલે અત્યારે આપણે ચડી જાય ફટાફટ. અહીંયા ભાઈ ધ્યાન રાખવું પડે, સુપરફાસ્ટ ગાડી આવતી હોય તો. માલ ગાડી આપણી ટ્રેન આવી ગઈ છે મિત્રો ફાઇનલી. હરિદ્વાર એક્સપ્રેસ. તો ચાલો હવે બેસી જઈએ. ફાઇનલ ઉપર બેસવાની જગ્યા મળી છે. જે તો જગ્યા છે એની ફૂલ છે અત્યારે. હા ભાઈ આરામ કરે છે. હાય ગાઈસ, ફાઇનલી આપણે સુરત સ્ટેશન પહોંચી ગયા. આપણો ગ્રુપ જો આગળ ચાલીને જાય છે. અહીંયા આપણી બાઇક પડી છે પેલી સાઈડ પાર્કિંગમાં, ત્યાં જઈએ મિત્રો. આપણે આપણી બાઇક પાસે બી પહોંચી ગયા. આ રહી આપણી બાઇક. આજે તો ચાલીને થાકી ગયા છે વલસાડમાં. ત્યાં જઈએ એટલે ત્યાં બાઇક ન હોય એટલે ચાલીને વર્કિંગ કરવું પડે. તો મિત્રો હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા ને આજે તો વલસાડમાં ચાલીને કામ કર્યું એટલે થોડોક થાક લાગેલો છે. બટ એવું તો થોડુંક ચાલવાનું હોય તો મજા આવે, કસરત બી થઈ જાય, કેમ કે આખો દિવસ બાઇક ઉપર કામ કરવાનું હોય બધા અહીંયાથી અહીંયા, એટલે વધારે થાક લાગે. પણ એના કરતાં આજે ચાલવાનું જે છે એ થોડીક મજા આવે અને સ્ફૂર્તિ આવે. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ. મળીએ આપણને નેક્સ્ટ વ્લોગમાં. તો આ મારો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, ગુડ નાઇટ.